આરોગ્યલક્ષી નવી એસઓપી જાહેર કરવામાં આવશે। ખ્યાતિ જેવી કૌભાંડી હોસ્પિટલ પર લગામ કસવામાં આવશે। પીએમજેએવાય હેઠળ નવી એસઓપી જાહેર થશે। આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર થઈ શકે છે। ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। પીએમજેએવાય હેઠળ નવી પોલિસી નવી એસઓપી જાહેર થશે। संवाददाता गौतम श्रीमाड़ी लाइव जोड़ाई गया है। તેમની પાસેથી વધુ વિગતો લઈએ। ગૌતમ, પીએમજેએવાય યોજના હેઠળ એસઓપી જાહેર થવાની છે, તેને લઈને ચર્ચા કરવામાં આવશે કે કેમ, શું જાણકારી? જી ગૌતમ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક જે છે તે યોજાવાની છે અને તેમાં મંત્રીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। તેમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો મહત્વના મુદ્દાઓને લઈને મંથન જે છે તે થવાનું છે। જે અંતર્ગત વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જ ન્યૂઝ 18નો ગુજરાત રાઇઝિંગનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી જે છે તેમણે જાહેરાત કરી હતી કે પીએમ જે યોજના જે છે તેની નવી એસઓપી જે છે તેની જાહેરાત કરવામાં આવશે અને તે અંતર્ગત આજે આ કેબિનેટ બેઠકની અંદર આ ચર્ચા થાય તો નવાઈ નહીં અને આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અને ત્યારબાદ નવી એસઓપી જે છે તેની પણ મહત્વની જે ચર્ચા જે છે તે કેબિનેટ બેઠકની અંદર થશે અને નવી એસઓપીની જાહેરાત પણ થશે। એ જ રીતે વાત કરવામાં આવે તો ખેલ મહાકુંભ જે છે તે આગામી દિવસોની અંદર યોજાવાનો છે, ત્યારે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય છે। યુવાઓની પ્રતિભા કે રમતગમત ક્ષેત્રે જે ગુજરાતી વિદ્યાર્થીઓ જે છે તે આગળ આવે તે માટે થઈને ખેલ મહાકુંભની આયોજન થતું હોય છે અને તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં। વાત કરીએ ટેકાના ભાવથી જે ખરીદી અત્યારે હાલ ચાલી રહી છે, રાજ્યભરની અંદર જે મગફળીના સારું એવું ઉત્પાદન થયું છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી થતી હોય છે અને તેની લઈને પણ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે। શિયાળુ સત્ર જે છે તે આગામી દિવસોની અંદર યોજાવાનું છે, બજેટ સત્ર પણ આગામી દિવસોની અંદર યોજાવાનું છે, તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તે પ્રકારની પણ બાબતો જોવામાં આવી રહી છે। સાથે સાથે રાઇઝિંગ ગુજરાતનો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું તમામ લોકોને પૂરતું પાણી મળશે, એટલે કે શિયાળાની અંદર સિંચાઈ અંતર્ગતની પાણીની માંગ જે છે તે ખેડૂતોની હોય છે અને ખેડૂતોને પણ પાણી સિંચાઈનું મળી રહે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં। વાત કરીએ ખાતરની ઘટ છે તે પ્રકારનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે। ખેડૂતો દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું છે અને વાવેતર બાદ ખેડૂતો જે ખાતરની માંગ કરી રહ્યા છે, પરંતુ ખાતરની ઘટ સામે આવી રહી છે। ગઈકાલે જે એક નિવેદન પણ સામે આવ્યું હતું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું, તેમણે પણ કહ્યું હતું કે ખાતરની ઘટ છે પરંતુ તે રાજ્યની અંદર ઘટ પૂરી થઈ શકે તે પ્રકારની પણ વાત કરી છે અને તે મુદ્દે પણ ચર્ચા થાય તો નવાઈ નહીં। આમ વિવિધ મુદ્દાઓને લઈ અને કેબિનેટ બેઠકની અંદર મંથન થઈ શકે છે અને તે અંતર્ગતની નવી એસઓપી પણ જાહેર થઈ શકે છે। જી ગૌતમ, રાઇઝિંગ ગુજરાતના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું હતું કે ખ્યાતિકાંડ બાદ એક નવી એસઓપી લાવવામાં આવશે, આરોગ્યલક્ષી એસઓપી। આ એસઓપીમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થવાની તમને આશા છે કે કઈ એવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે? ચોક્કસથી જે પ્રકારે ખ્યાતિકાંડ થયું હતું ને ત્યારબાદ જે પ્રકારે ગેરરીતિ સામે આવતી હતી કે પ્રધાનમંત્રી જે પીએમ જે યોજના જે છે તે અંતર્ગતની અને તે પ્રકારે લોકો જે બોગસ રીતે કામ કરાવતા હોય છે અને તે પ્રકારની બાબતો અટકે તે માટે થઈને આરોગ્ય જે વિભાગ જે છે તે નવી એસઓપી લાવી રહ્યું છે, એટલે કે જેથી કરીને જે પ્રકારના માપદંડો જે છે તે પણ બદલાઈ શકે છે। યોજના અંતર્ગત વિવિધ જે વિવિધ બાબતો જે છે તે અંતર્ગતની પણ પૂર્તિ થઈ શકે છે, એટલે કે આરોગ્ય અંતર્ગત જે ચેડા થતા હોય છે, લોકોને જે બેદરકારી દાખવવામાં આવતી હોય છે તે બેદરકારી દાખવી ન શકે અને લોકોને સીધી આ યોજનાનો લાભ મળે તે પ્રકારની રાજ્ય સરકારની એસઓપી જે છે તે જાહેર થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે। તો આજે કેબિનેટ બેઠક અને અન્ય મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે, જો કે જે આરોગ્યલક્ષી નવી એસઓપી છે તે કેન્દ્રમાં રહેવાની શક્યતા છે, કારણ કે ખ્યાતિકાંડ બાદ એવા કૌભાંડીઓ જેઓ દર્દીઓના જીવને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી, તેમની સામે કડક કાર્યવાહીની માંગ રાજ્યભરમાં ઉઠી છે અને તેને જ ધ્યાનમાં રાખીને આ એસઓપી સરકાર જાહેર કરશે। વડોદરાની બેન્કર હોસ્પિટલ આરોગ્ય વિભાગની રડારમાં। બેન્કર હોસ્પિટલની રાજ્યના આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી। 57.51 લાખની રિકવરી માટે નોટિસ ફટકારાઈ। પીએમજેએવાય હેઠળ થયેલી
હેડ એન્ડ નેકની સર્જરીના નિયમ વિરુદ્ધ હોવાનું જણાવાયું. એપ્રિલથી નવેમ્બર દરમિયાન પીએમજેવાય યોજના હેઠળ થયેલી 63 સર્જરી શંકાના દાયરામાં છે. નોટિસ મામલે ડોક્ટર દર્શન બેંકરે ટેકનિકલ ઇસ્યુ હોવાનું કારણ દર્શાવ્યું. આરોગ્ય વિભાગમાં અપીલ કરી રજૂઆત કરાશે. પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈની ભૂખ હડતાળ સમયે પોલીસ સાથે ઘર્ષણના સમાચાર તેમજ લાફાકાંડ પ્રકરણની પોલીસે કાર્યવાહી શરૂ કરી, જેમાં 14ના નામજોગ તેમજ 200ના ટોળા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ છે. પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી. બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે એનએસયુઆઈ તેમજ કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી. 10 જેટલા કાર્યકર્તા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને રાખ્યા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પરથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, એનએસયુઆઈ અને કોંગ્રેસે જે વિરોધ કર્યો હતો તેમાં હવે કાર્યવાહીનો દોર જોવા મળી રહ્યો છે, શું વિગતો? ચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે જે રીતે દારૂ મહેસૂલ કાંડ બાબતે પાટણના ધારાસભ્ય કોંગ્રેસ કિરીટ પટેલ તેમજ જે એનએસયુઆઈ સંગઠન અને કોંગ્રેસ કરવા દ્વારા પ્રતિક ભૂખ હડતાળ પર બેઠા હતા અને આ દરમિયાન ક્યાંક કુલપતિની રજૂઆત કરવા જતા હતા તે સમયે ક્યાંક અંદર પ્રવેશ ન દેવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયો હતો, જેમાં એક પોલીસ કર્મીને ક્યાંક એનએસયુઆઈના કાર્યકર દ્વારા લાફો પણ ચીકી દીધો હતો. બીજી બાજુ એક ધારાસભ્ય કિરીટ પટેલે પણ એક ઓન ડ્યુટી પોલીસ કર્મીને ક્યાંક કોલર ઝાલ્યો હતો. એટલે કે પોલીસ સાથે ઘર્ષણ બાબતે હવે બી ડિવિઝન પોલીસ મથકે ક્યાંક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય. આભાર અશરફ જાણકારી આપવા માટે. બેફામ રફતાર પર આખરે બ્રેક ક્યારે? સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક ઘાયલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આ અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોના કેવા આરોપો? બિલકુલ જે પ્રકારે સુરતના પાલ વિસ્તારમાં મોડી રાત્રે એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેને લઈને લોકટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધમાચકડી મચાવી હતી. ખાસ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી. કહી શકાય કે આ તબીબ બનીને ફરતો વ્યક્તિ કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે, પણ આ વ્યક્તિની કારમાંથી દારૂ મળી આવતા લોકોએ હંગામો મચાવી પોલીસને હવાલે કર્યો હતો. ખાસ કરીને સુરતમાં રાત્રિ દરમિયાન દારૂના નશામાં બેફામ ગાડીઓ ચલાવી અકસ્માત સર્જતા હોય છે, તેવી આવી ઘટનાઓ સતત બનતી હોય છે. કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. ખાળકુવાનું ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટ ખાડામાં પડી. સુરતના સરસાણાના દરજી મોહલ્લામાં આ બનાવ બન્યો. ઢાંકણ તૂટતા મહિલા 35 ફૂટના ખાડામાં પડી. ફાયરની ટીમે દોરડાથી ખેંચી મહિલાનો જીવ બચાવ્યો. મહિલાને સીડી અને દોરડાની મદદથી રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવાઈ હતી. સરસાણા ગામના દરજી મોહલ્લામાં રહેતા 38 વર્ષીય નનિશાબેન મનોજભાઈ પટેલ ખાડામાં ખાબક્યા હતા. સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે. કીર્તેશ, કઈ રીતે 38 વર્ષીય મહિલા ખાડામાં ખાબક્યા? બિલકુલ સુરતના સરસાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં દરજી મોહલ્લામાં એક મહિલા જે ખાળકુવાના ઢાંકણા ઉપરથી પસાર થતી હતી, અચાનક 35 ફૂટના ખાડામાં પડી હતી. જોકે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ સરસાણા ખાતે પહોંચી અને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હતી. ખાસ કરીને આ મહિલાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 38 વર્ષીય આ મહિલા નેન્સીબેન છે કે જે ખાળકુવામાં ખાબકી હતી અને સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં એક ભયનો માહોલ ફેલાયો હતો. ખાસ કરીને ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને દોરડાની મદદથી આ મહિલાને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. તો ખાળકુવાનું ઢાંકણ તૂટતા જ એક મહિલા 35 ફૂટ નીચે ખાડામાં પડી. સુરતના સરસાણામાં આ ઘટના દરજી મોહલ્લામાં બનાવ બન્યો. ઢાંકણ તૂટતા જ મહિલા તેની ચપેટમાં આવ્યા અને 35 ફૂટ ખાડામાં પડી જતા જ તેઓ દુર્ઘટનાનો શિકાર બન્યા. જોકે તાત્કાલિક જ ફાયરની ટીમને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે દોરડાની મદદથી તેમનું રેસ્ક્યુ કર્યું, તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. મહિલાનો જીવ બચાવવા બદલ ફાયર વિભાગની ટીમને પણ સ્થાનિકોએ બિરદાવ્યા. સમાચાર અમદાવાદથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. અકસ્માતના કેસ ઝડપથી ચાલે તેવો પ્રયાસ. ચાર્જશીટ પણ ઓછામાં ઓછા સમયમાં કરાશે. ઝડપથી સજા થાય તો અકસ્માત ઘટશે.
પોલીસ કમિશનરને કડક કામ કરવા સૂચના આપું છું. 10 દિવસ હાથમાં સ્લેટ પકડાવો, સીધા થઈ જશે. પોક્સોની અંદર આપણે લોકોને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ જ મહેનત અમારી હવે ટ્રાફિકની